સ્વાગત। હાલ શરૂ થયેલ શ્રાદ્ધના 16 દિવસના સમૂહને શ્રાદ્ધ પક્ષ તેમજ પિતૃતર્પણના દિવસો કહેવાય છે, જેમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન, પૂજા વગેરે આપણા પૂર્વજોને સમર્પિત કરવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ પિતૃપક્ષ ભાદરવી પૂનમના દિવસથી શરૂ થાય છે, જે અમાસના દિવસે પૂર્ણ થાય છે। એટલા માટે આ વખતે 25 સપ્ટેમ્બર સુધી પિતૃપક્ષ ચાલશે। હવે જોઈએ આજના સમાચારોની હેડલાઇન્સ। સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। 3 દિવસ સુધી પડી શકે છે મુશળધાર વરસાદ। જૂની પેન્શન પ્રથા ચાલુ કરવાની માંગ સાથે જૂનાગઢમાં 10,000થી વધુ કર્મચારીઓની નીકળી વિશાળ રેલી। નવા મતદારો ઈવીએમ અને વીવીપેટની કામગીરી જાણી શકે તે માટે કલેક્ટર કચેરી ખાતે બંને યુનિટ નિર્દેશન માટે રાખવામાં આવ્યા। યુવા મતદારોને લાભ લેવા પંચની અપીલ। ગુજરાતને આંગણે રમાનાર 36મા રાષ્ટ્રીય ખેલ મહોત્સવમાં આખું ગુજરાત સામેલ થાય તે માટે દરેક જિલ્લા મથકે પણ આયોજનો। અને વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જૂનાગઢ જિલ્લાના 4 પ્રાંતમાં કરોડો રૂપિયાના વિકાસ કામોના થયા ખાતમુહૂર્ત અને લોકાર્પણ। ઉપરોક્ત મોટા ભાગના સમાચારો સીધી કે આડકતરી રીતે આપણા જીવનને સ્પર્શે છે, તો આ બાબતે ઊંડાણથી ન્યૂઝ અને વ્યૂ જાણતા પહેલા લઈશું એક બ્રેક। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 9909461399 and 6358141994।
હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર રાજ્યમાં મેઘરાજાની વાત કરીએ તો ભાદરવે ભરપૂર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે, તો કેટલીક જગ્યાએ વરસાદનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે। આ બધાની વચ્ચે આજે રાજ્યના હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ કહ્યું છે કે આવતીકાલથી 3 દિવસ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે અતિવરસાદ વરસી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે। 13મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અલબત્ત રાહતના સમાચાર રૂપે તેમણે જણાવ્યું છે કે વરસાદનો આ હવે છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે। નવરાત્રી ઉપર વરસાદ આવે તેવી કોઈ સંભાવના નથી। સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં રવિવારે શિક્ષકો સહિત કર્મચારી મંડળની એક મહારેલી યોજાઈ હતી। રાજ્યમાં જૂની પેન્શન પ્રથા ફરીથી ચાલુ કરવાની બુલંદ માંગણી સાથે આ કાર્યક્રમમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના 10,000 થી વધુ કર્મચારીઓ જોડાતા ઝાંસીની રાણી સર્કલથી કલેક્ટર કચેરી સુધીનો માર્ગ કર્મચારીઓથી ભરપૂર થઈ ગયો હતો। સૂત્રોચ્ચાર સાથેના સરકારની નીતિની આલોચના કરતા કર્મચારી મંડળે જણાવ્યું કે માત્ર શિક્ષકો નહીં પરંતુ સરકારના અલગ અલગ વિભાગના 15 થી વધુ વિભાગના કર્મચારીઓ આ મહારેલીમાં જોડાયા છે। હજુ પણ જો સરકાર નહીં ઝૂકે અને જૂની પેન્શન પ્રથા ચાલુ નહીં કરે તો આગામી 2 જલદ કાર્યક્રમોની સાથે સાથે મતદાનના બહિષ્કારની ચીમકી પણ કર્મચારી મંડળે ઉચ્ચારી હતી। તમામ લોકોનો રોષ હતો કે અત્યારે પગાર વધારાની જરૂર નથી, પરંતુ અમારી પાછલી જિંદગીમાં અમને પૈસા મળે તે માટે જૂની પેન્શન પ્રથા ચાલુ કરવી ખૂબ જ જરૂરી છે। ગીર સોમનાથ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હું બંધારણીય રીતે લડત લડું છું અને પેન્શન અમારો અધિકાર છે। અમે જ્યારે નોકરી ઉપર લાગ્યા ત્યારે ફિક્સ પગારની અંદર 4,000 ફિક્સ પગારમાં હવે નિવૃત્ત થાય ત્યારે અમને પેન્શન 3,000 રૂપિયા મળે છે, તો આ ક્યાંનો ન્યાય? એક વ્યક્તિ વિધાનસભા કે રાજ્યસભા કે મિનિસ્ટર બને એટલે 3 પેન્શન લે છે અને તમામ પાર્ટીઓ એક થઈ જાય છે ત્યારે કોઈને પણ વિરોધ નથી। અત્યારે ચૂંટણી ટાઈમે આ પાર્ટી, ભાજપ, કોંગ્રેસ, અપક્ષ, મીડિયા આ બધા, અને હું તો કહું છું કે મીડિયાવાળાને પણ કે તમે અમારો પ્રશ્ન છે એનું સોલ્યુશન કરો, કેમ કે અમારી છેલ્લા દિવસોની અત્યારે અમારે જરૂરિયાત નથી। અત્યારે તમે પગાર વધારો એ પણ અમારી જરૂરિયાત નથી, પણ છેલ્લા દિવસોની અંદર અમારી આ જરૂરિયાત છે। આના પછીના જલદ કાર્યક્રમો થશે અને સરકારને ઝુકાવીને રહીશું। હું પરબતભાઈ નાઘેરા, જૂનાગઢ સંયુક્ત કર્મચારી મોરચાનો પ્રમુખ પરબતભાઈ નાઘેરા બોલું છું। આજે કે એક રેલી 3 તારીખે કાઢી હતી। આજે 11/9/2022ના આ મહારેલીની અંદર 35 પ્રકારના મંડળો સાથે રહી અને અમારા હક માટેની જે લડાઈ છે એ પીછેહટ કરી નથી। તો એક તો વાત પાકી થઈ ગઈ કે હવે સરકારને ખબર પડશે કે કર્મચારીઓ કયા સ્વરૂપની અંદર છે। અત્યારે બધું રૂપ છે રુદ્ર સ્વરૂપ છે। આ રુદ્ર સ્વરૂપને જો ધ્યાન આપવામાં નહીં આવે ને તો ખખડ દખડ તો થઈ ગયું છે, તમારું ખુરશી બધી હલવા માંડી છે। આગામી દિવસોની અંદર હજી 3 પ્રકારના જલદ કાર્યક્રમ લડવાના છે। સરકારને જો સમજાય તો સારું, ન સમજાય તો એને વિચારવાની વાત છે। લડત કરી અને અમારો હક છે ને માગવાના છે, ભીખ નથી આપતા। પ્રવીણભાઈ આંતરિયા પ્રાથમિક શિક્ષક SC/ST ઉત્કર્ષ મંડળના પ્રમુખ છું અને ગુજરાત રાજ્યની અંદર સંયુક્ત મોરચો અને મહામંડળ, કર્મચારી મહામંડળની સાથે રહી અને અમારા કર્મચારીના હક માટે અમે આ બીજો કાર્યક્રમ આપ્યો છે અને આવેદનપત્ર આપી આજે કલેક્ટર ઓફિસમાં એનું ધ્યાન દોર્યું છે। અત્યારે આના પછી પણ ઘણા બધા સંયુક્ત મોરચા અંતર્ગત અને અમારા ગુજરાત રાજ્યના સંયુક્ત મોરચાના પ્રમુખ શ્રી માનનીય દિગુભાઈ જાડેજા સાહેબ અને મહામંડળના પ્રમુખ શ્રી ગીતાબાના માર્ગદર્શન હેઠળ અમે આના પછીના પણ તમામ કાર્યક્રમો આપવા માટે અમે કટિબદ્ધ છે અને સરકારનો જૂની પેન્શન યોજના આપવી એ કર્મચારીનો જન્મસિદ્ધ હક છે અને એ અમે લઈને જ જંપીશું।
આગામી વિધાનસભાની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં આજે કલેક્ટર કચેરી ખાતે આજથી ઈવીએમ અને વીવીપેટ યુનિટનું નિર્દેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર રચિત રાજના માર્ગદર્શન નીચે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ ચૌહાણે આજથી આ પ્રક્રિયાનો પ્રારંભ કરાવતા નવા અને યુવા મતદારોને એક વખત અચૂક ઈવીએમ અને વીવીપેટ કેવી રીતે કામ કરે છે તેની જાણકારી પ્રાપ્ત કરી લેવા અપીલ કરી છે. એટલું જ નહીં, જૂનાગઢના નાગરિકોમાં પણ મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને ઈવીએમમાં કેવી રીતે મતદાન કરવું જોઈએ એની માહિતી મળે તે માટે અચૂક એક વખત કલેક્ટર કચેરીની મુલાકાત લઈને ઈવીએમ અને વીવીપેટ નિર્દેશન સેન્ટરની મુલાકાત લેવા રાજેશ ચૌહાણે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લામાં મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં યુવા મતદારો નોંધાયા છે કે જે આ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત જ મતદાન કરવાના છે. આ તમામ યુવા મતદારો માટે આ નિર્દેશન મહત્વનું બની રહેશે. ચૌહાણ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જૂનાગઢ. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી આવનારા સમયમાં જ્યારે યોજાવાની છે ત્યારે જૂનાગઢના નાગરિકોમાં ઈવીએમ પ્રત્યે જાગૃતિ આવે, જૂનાગઢના મતદારો ઈવીએમ ઉપયોગ કરવામાં સહજતા અનુભવે તે માટે ઈવીએમ નિદર્શન જૂનાગઢ જિલ્લાની 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં શરૂ કરવામાં આવ્યું છે. સાથે સાથે જૂનાગઢ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે પણ ઈવીએમ નિદર્શન કક્ષ બનાવવામાં આવ્યો છે, જ્યાં આગળ સામાન્ય નાગરિકો મતદારો પોતે ઈવીએમ નિદર્શન કક્ષનો લાભ લઈ અને ઈવીએમના ઉપયોગ બાબતે સભાનતા સહજતા કેળવી શકે છે. વિધાનસભા 2022 ચૂંટણી અન્વયે ભારતીય ચૂંટણી પંચના સીઓ ઓફિસ ગુજરાત દ્વારા અવસર એટલે કે ઓલ વોટર સ્પિરિટેડ, અવેર એન્ડ રિસ્પોન્સિબલ બને તે માટેની એક આ પહેલ એટલે કે ઈવીએમ નિદર્શન દ્વારા જૂનાગઢ નાગરિકોને હું અપીલ કરું છું કે સર્વે જોડાય, ઈવીએમ નિદર્શનનો લાભ લે અને પોતે ઈવીએમ ઉપયોગ કરવામાં સહજતા અનુભવે. થેન્ક યુ. આગામી 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી ગુજરાતને આંગણે 36મી રાષ્ટ્રીય રમતોત્સવ શરૂ થવાની છે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય આ રમતોત્સવમાં સામેલ થાય તેવા પ્રયાસના ભાગરૂપે દરેક જિલ્લા મથકે પણ નાના મોટા આયોજનો થયા છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક મળી હતી. આગામી 13 થી 16 સપ્ટેમ્બર દરમિયાન જૂનાગઢમાં પણ જિલ્લા મથકે અને તાલુકા મથકે વિવિધ રમતોની સાથે 36મા રાષ્ટ્રીય રમતોત્સવના સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા છે કે જ્યારે ગુજરાતને આંગણે આ રમતોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના પ્રમુખ શહેરો આ રમતોત્સવમાં સામેલ થાય તે જરૂરી છે. जैसा कि તમે લોકોની ખબર છે કે આખા દેશમાં 36મા નેશનલ ગેમની આયોજન કરવાના છે અને આ આયોજન માટે આ સ્પેશિયલ પસંદગી છે ગુજરાત રાજ્ય. सो गुजरात राज्य में ये 36वां नेशनल गेम वुड बी ऑर्गेनाइज्ड અને આ આયોજનમાં જો ગેમ્સ છે, ગેમ્સની ડેટ છે સપ્ટેમ્બર 29 से ઓક્ટોબર 12, 2022. બટ આ ગેમ્સની પ્રિકર્સરમાં તમારા જો અવેરનેસ કેમ્પેન છે અને લોકોમાં ઉત્સાહ लावानु है અને पीपल शुड बी रूरल पीपल, अर्बन पीपल को ज़्यादा से ज़्यादा इन्वॉल्व करने का, डीप इन्वॉल्वमेंट, ग्रास रूट पार्टिसिपेशन, डेमोक्रेटिक पार्टिसिपेशन हो, उसके लिए ये 12 से 16 में एक खास नेशनल गेम्सना प्रिकर्सर માટે એક આયોજન કર્યા છે. સો તમે લોકોને ખબર છે કે 3 से 4 વર્ષમાં એકવાર આખા દેશમાં નેશનલ ગેમ્સના આયોજન થાય છે. બટ લાસ્ટ કોવિડના પીરિયડ દરમિયાન 7 વર્ષે આયોજન નથી થયા અને આ જો આયોજન છે 7 વર્ષ પછી આયોજન ગુજરાતમાં करवाना है. बट एक बहुत ख़ास बात है कि ओनली 3 मंथ्स में जो प्रधानमंत्री श्री के नेतृत्व में, ऑनरेबल सीएम के नेतृत्व में और ऑनरेबल होम मिनिस्टर के नेतृत्व में तमाम अधिकारीगण और तमाम जो जिला में जो लोग हैं, सब स्टाफ अधिकारीगण, सबके नेतृत्व में ये आयोजन पूरा हो गया है. एंड गुजरात इज़ रेडी, जूनागढ़ इज़ रेडी टू होस्ट दिस नेशनल गेम, 36th नेशनल गेम. आ नेशनल गेम के बारे में एक संक्षिप्त आई विल जस्ट अपडेट कि आ नेशनल गेमनी जो थीम है दैट इज सेलिब्रेटिंग यूनिटी थ्रू स्पोर्ट्स. स्पोर्ट्सनी माध्यम से यूनिटी इन डाइवर्सिटी, यूनिटी इन जूनागढ़, यूनिटी इन गुजरात, यूनिटी इन इंडिया, यूनिटी अक्रॉस द वर्ल्ड, दैट इज द ओवरऑल कॉम्प्लेक्स थीम.
પછી આ જો સ્પ્રેડિંગ ઓફ અવેરનેસ છે, આયોજન છે 12 तारीख से 16 तारीखના તમામ જો પ્રોગ્રામ્સ છે, આ પ્રોગ્રામ્સ નક્કી થઈ ગયા છે. 12 તારીખમાં ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર में પ્રોગ્રામ થશે. આ પ્રોગ્રામ દરમિયાન માનનીય સાંસદ સભ્યશ્રી આવશે અને જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાતમાં લંપી વાયરસનો હાહાકાર યથાવત રહ્યો છે અને ગુજરાત સહિત બીજા રાજ્યમાં પણ લંપી વાયરસને કારણે ગાયો બીમાર પડી રહી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયોમાં ફેલાયેલ લંપી વાયરસ અંગે સૂચક નિવેદન કર્યું હતું. ડેરી જગત સાથે સંકળાયેલા એક કાર્યક્રમને સંબોધતા પશુપાલકોને લંપી વાયરસથી ગાયોને બચાવવા અને એને માટે વેક્સિન સહિતની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવીને ગાય માતાને બચાવવા પીએમ મોદીએ અપીલ કરી હતી. આમ જૂનાગઢ સહિત ગુજરાતમાં પથરાયેલું લંપી વાયરસ સમગ્ર દેશમાં ધીમે ધીમે આગળ વધી રહ્યો છે તેવો સ્વીકાર પીએમ નરેન્દ્ર મોદીએ કર્યો હતો. साथियों, आज आपके बीच चर्चा करते हुए मैं डेयरी सेक्टर के सामने आई सबसे ताजा चुनौती का भी जिक्र करूंगा. पिछले कुछ समय में भारत के अनेक राज्यों में लंपी नाम की बीमारी से पशुधन की क्षति हुई है. विभिन्न राज्य सरकारों के साथ मिलकर केंद्र सरकार इसे कंट्रोल करने की पुरजोश कोशिश कर रही है. हमारे वैज्ञानिकों ने लंपी स्किन डिसीज की स्वदेशी वैक्सीन भी तैयार कर ली है. वैक्सीनेशन के अलावा जांच में तेजी लाकर पशुओं की आवाजाही पर नियंत्रण रखकर उस बीमारी को काबू करने की कोशिश की जा रही है. साथियों, पशुओं का वैक्सीनेशन हो या फिर दूसरी टेक्नोलॉजी, भारत पूरी दुनिया के डेयरी सेक्टर में कंट्रीब्यूट करने के लिए और सभी साथी देशों से सीखने के लिए हमेशा तत्पर रहा है. ગુજરાત ભાજપના 20 વર્ષના સુશાસનની સિદ્ધિઓ લોકો સુધી પહોંચે તે માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પણ અનેકવિધ આયોજનો હાથ ધરાયા છે. આજથી સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસ યાત્રા શીર્ષક અંતર્ગત કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણની પરંપરા શરૂ થઈ છે. જેના ભાગરૂપે આજે કેશોદ અને માણાવદર ખાતે પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કેટલાક ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા. જૂનાગઢ જિલ્લામાં વિસાવદર, માળિયાહાટીના, માંગરોળ, માણાવદર એમ 4 અલગ અલગ પ્રાંતમાં કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને વિકાસ કાર્યો યોજાઈ રહ્યા છે. ત્યારે ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા અને પશુપાલન મંત્રી દેવાભાઈ માલમે સૌનો સાથ અને સૌના વિકાસ થકી જ ગુજરાતને આપણે અગ્રેસર બનાવીશું તેવો કોલ આપીને લોકોને આ કામગીરીમાં જોડાવા આહવાન કર્યું હતું. લોક લાડેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વડપણ હેઠળ રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. રાજ્યની ડબલ એન્જિન સરકારે ગુજરાતના નાગરિકોની સુખાકારી માટે અનેક લોક હિતલક્ષી નિર્ણયો લઈ સંગમની સિદ્ધિ હાંસલ કરી છે. સામાજિક સેવામાં સરકારે સંવેદનશીલ પૂર્વક નિર્ણય લીધા છે. કોરોના કપરા કાળમાં પણ ગુજરાતે વિકાસ યાત્રા અવિરત આગળ ધપાઈ તે શબ્દો સાકાર થઈ રહ્યા છે. તેના માટે આપણે આગળ જતા બીજા વધારાના બે શબ્દો આપણને સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ પ્રયાસ શબ્દ જે છે તેના માટે આપવામાં આવેલો છે.
એ જ રીતે વિસાવદર ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે સાંસદ રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિમાં કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડ ખાતે લોકોને સંબોધતા સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સૌનો સાથ અને સૌના વિકાસ થકી વિકાસ યાત્રા શરૂ થઈ છે. ત્યાર પછી આવેલા તમામ ભાજપાના મુખ્યમંત્રીશ્રીઓએ પણ આ વિકાસ યાત્રાને આગળ ધપાવી છે. હવે જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કાર્યરત છે ત્યારે કેન્દ્ર સરકારના માર્ગદર્શન નીચે વિકાસ યાત્રા વણથંભી આગળ વધી રહી છે. ત્યારે દરેક ગામના લોકોનો સાથ સહકાર પણ ખૂબ જ જરૂરી છે. લોકો વિકાસથી સંતુષ્ટ હોવાનો દાવો સાંસદ રાજેશ ચુડાસમાએ કર્યો હતો. આજે વિસાવદર મુકામે વિશ્વાસથી વિકાસ યાત્રા સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારનું 20 વર્ષ ગુજરાતમાં નેતૃત્વના થયા અને સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારને 1 વર્ષ ત્યારે પ્રાંત કક્ષાએ 1 કરોડથી વધારે વિકાસના કાર્યોનું આજે એ લોકાર્પણ કરવામાં આવ્યું અને ગુજરાત સરકારે કરેલા કામો એ લોકો સુધી જનજન સુધી પહોંચે, ગામડાઓને સુવિધા મળે એવા આ પ્રયત્નથી આજે વિસાવદરમાં કાર્યક્રમ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં સરપંચીઓ, તાલુકા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગામડાઓના લોકો જોડાયા. અમારા દર્શકોને યાદ અપાવીએ કે આ પહેલા પણ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત આ રીતે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું હતું. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને ભૂપેન્દ્ર પટેલ સરકારનું અંતિમ ચોમાસુ સત્ર આગામી દિવસોમાં શરૂ થવાનું છે ત્યારે ફરીથી એક વખત લોકો સુધી પહોંચીને ભાજપ સરકારે ભાજપ તરફી મતદાન થાય તેવા પ્રયાસો કર્યા છે તેવો ગણગણાટ પણ આ યાત્રા દરમિયાન જોવા મળ્યો હતો. અત્યાર સુધી લોકોની વચ્ચે ન જતા નેતાઓ અચાનક રાતોરાત આવી રહ્યા છે. આવા સૂર સાથે કેશોદ, માંગરોળ અને વિસાવદર તેમજ વંથલી માણાવદર વિસ્તારમાં મતદારોએ આ વિકાસ યાત્રા ચૂંટણી લક્ષી જ હોઈ શકે તેવો સૂર પણ વ્યક્ત કર્યો હતો. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરના મુદ્દે જ્યારે હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે ને અલગ અલગ મહાનગરપાલિકાઓમાં ઢોર પકડવાની ઝુંબેશ ભૂતકાળમાં વેગવાન બનાવવામાં આવી હતી ત્યારે તાજેતરમાં જૂનાગઢ ખાતે માલધારી સમાજનું વિશાળ સંમેલન મળ્યું હતું.
એક દાવા પ્રમાણે લગભગ 1 લાખ લોકો આ સંમેલનમાં હાજર રહ્યા હોવાનો દાવો માલધારી સમાજ અને પશુપાલકોએ વ્યક્ત કર્યો હતો. ભવનાથ ખાતે મળેલ સંમેલનમાં ગુજરાતભરના રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકો એકત્રિત થયા હતા. ભુવા આતાઓની હાજરીમાં યોજાયેલ આ સંમેલનમાં ગાય છે એ માત્ર રાષ્ટ્રની માતા નથી, પરંતુ અમારી જીવાદોરી છે. ગાય થકી જ અમે અમારા પરિવારનું પોષણ કરીએ છીએ તેમ જણાવતા માલધારી સમાજે રાજ્ય સરકારની નીતિની ઝાટકણી કાઢી હતી. ઢોર પકડવા અને ઢોરના ડબ્બાઓ તોડી પાડવાની જે કામગીરી શરૂ કરવામાં આવી છે તેની આલોચના કરીને આગામી સમયમાં સમગ્ર માલધારી સમાજ રાજ્ય સરકાર સામે જલદ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. રબારી ભરવાડના ચારણના પ્રશ્નો જેવા કે એકાદશ કાંડ, ઢોરવાડા, ગાય માતાનો પ્રશ્ન, માલધારીઓને ખેડૂત બનવા માટેનો પ્રશ્ન, આ પ્રશ્નને લઈ અમે પાણીપુરા મુકામે આજે 1.5 લાખ લોકો મળ્યા છે. સારા ગુજરાતમાંથી રબારી ભરવાડ અને ચારણ લોકો આવ્યા છે. અમને અમારા માલધારી તરીકે આ સમાજનું પણ સમર્થન મળ્યું છે. આ વાતને લઈને જો અમારા પ્રશ્ન પતાવવામાં નહીં આવે તો અમે સરકારને એક અલ્ટિમેટમ આપ્યું છે કે 30 દિવસ સુધીમાં જો અમારા પ્રશ્નનું નિરાકરણ તમે અમારા વડવાળા દેવ પાસે જઈ, અમારી મોમાઈના આરાધકો પાસે જઈ, અમારી આઈમાઓ પાસે જઈ અને આનું નિરાકરણ નહીં કરો તો 1-10 થી અમે તમારે સામે છે. આજે 1 લાખથી ઉપર માણસો રબારી ભરવાડ અને ચારણ સમાજના ભેગા થયા અને આજે નિર્ણય કર્યો છે કે અમારા 17,551 પરિવારને જે વિગતદર્શક કાર્ડ આપ્યા એ જો 30 તારીખ સુધીમાં એનો કોઈ નિર્ણય નહીં આવે તો 30 તારીખ પછી અમે સરકારની સામે જવાની તૈયારી કરી છે અને આ સંમેલન પાછું ગોઠવવાના છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિવિધ સંગઠનો પણ સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી બોર્ડમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે ગુજરાત સરકાર સામે પગાર વધારાની માંગ કરી છે. જૂનાગઢમાં એસોસિએશનના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને પોતાની વેદના રજૂ કરી હતી. ઈશ્વરસિંહ નામના સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું કે 22,000 રૂપિયા પગાર મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ અમને માત્ર 11,000 રૂપિયા જ મળે છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને અમારા એક પ્રતિનિધિએ પ્રશ્ન પૂછતા રાજ્ય સરકારે તેની રાતોરાત બદલી પણ કરી નાખી છે. આમ કિન્નાખોરીથી ભૂપેન્દ્ર પટેલ સરકાર સિક્યુરિટી મેનના પગાર વધારતી નથી ને શોષણ કરે છે તેવા આક્ષેપ સાથે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બાંભણિયાને મળીને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલો, મારું નામ છે હરેશગીરી ઈશ્વરગીરી મેઘનાથી. હું ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવું છું અને મેડિકલ કોલેજ જૂનાગઢ ખાતે ફરજ બજાવું છું. અમે 1997થી GISFમાં ભરતી થયેલા છીએ અને આશરે 1,700થી અત્યારે અમે 11,000 સુધી અમને પગાર આપવામાં આવેલ છે. પરંતુ જે તે સંસ્થા એટલે કે જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીને આજે અમે રૂબરૂ આવેદનપત્ર આપેલું છે, પરંતુ જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ અમારી સંસ્થાને અત્યારે 22,000 આશરે પગાર ચૂકવે છે, પરંતુ અમને 11,000 જ ચૂકવવામાં આવે છે, જે એક અન્યાય છે. જેથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને કાયદેસરનો હક હિસ્સો આપવામાં આવે અને વર્ગ 3માં સમાવેશ કરવામાં આવે. અને બીજું કે ભાવનગર ખાતે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી કેજરીવાલસિંહની સાહેબશ્રીની સભા હતી, જેમાં અમારા એક સિક્યુરિટી ગાર્ડે પ્રશ્ન ઉત્પન્ન કરેલો, જેથી એમને જિલ્લા ફેર એની બદલી કરવામાં આવેલી છે. જેથી સરકારશ્રીને અમે વિનંતી કરીએ કે 11,000નો જેને પગાર આપવામાં આવતો હોય એને જિલ્લા બહાર બદલી કરવામાં આવે તે સારું ન કહેવાય. એને પુનઃ તેની જગ્યાએ નિમણૂક કરવામાં આવે અમે સરકારને વિનંતી કરીએ અને અમને કાયદેસરનો હક હિસ્સો આપવામાં આવે એવી અમારી માંગણી. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા ક્રિકેટના એક સમાચાર જોઈએ તો ગઈકાલે એશિયા કપ પૂર્ણ થઈ ચૂક્યો છે, પરંતુ આગામી T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ છે. વધુ એક વખત રોહિત શર્મા ઉપર ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વિશ્વાસ મૂક્યો છે અને ટીમ ઇન્ડિયાનું સુકાન રોહિત શર્માને સોંપવામાં આવ્યું છે. T20 વર્લ્ડ કપ શરૂ થાય એ પહેલા ભારત વધુ 2 દેશો સામે મેચ રમશે, જેમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી બળુકી ટીમનો સમાવેશ થયો છે. ત્યારે સપ્ટેમ્બરના એન્ડમાં બંને દેશો સામે T20ની શૃંખલા રમાવાની છે. ત્યારે T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્મા ઉપર નેતૃત્વની પસંદગી ઢોળવામાં આવી છે. દર્શક મિત્રો, મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. 3 દિવસ સુધી પડી શકે છે મુશળધાર વરસાદ. જૂની પેન્શન પ્રથા ચાલુ કરવાની માંગ સાથે જૂનાગઢમાં 10,000થી વધુ કર્મચારીઓની નીકળી વિશાળ રેલી. નવા મતદારો EVM અને VVPATની કામગીરી જાણી શકે તે માટે કલેક્ટર કચેરી ખાતે બંને યુનિટ નિર્દેશન માટે રાખવામાં આવ્યા.
યુવા મતદારોને લાભ લેવા પંચની અપીલ. ગુજરાતને આંગણે રમાનાર 36મા રાષ્ટ્રીય ખેલ મહોત્સવમાં આખું ગુજરાત સામેલ થાય તે માટે દરેક જિલ્લા મથકે પણ આયોજનો. અને વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જૂનાગઢ જિલ્લાના 4 પ્રાંતમાં કરોડો રૂપિયાના વિકાસ કામોના થયા ખાતમુહૂર્ત અને લોકાર્પણ. શનિ રવિ દરમિયાન જૂનાગઢમાં અલગ અલગ ઘણા બધા કાર્યક્રમો યોજાયા હતા, સેવાકીય પ્રકલ્પ પણ યોજાયા હતા અને બીજા પણ કેટલાક કાર્યક્રમો યોજાયા હતા, પરંતુ તેમનો અહેવાલ અમે આજના સમાચારમાં સમાવિષ્ટ કરી શક્યા નથી. એ તમામ અહેવાલ સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.